હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાને ફ્રેશ નવા બ્લોગમાં સ્વાગત છે. તો અત્યારે જ મારે જવાનું છે ક્રિકેટ બોક્સમાં. મારા ભાઈબંધો છે ને એ લોકોને આજે ટુર્નામેન્ટ છે બોક્સની અંદર. બરાબર, હું ત્યાં તમને મળું. કાનાભાઈ, જો ભાઈ આપણે પૂકી ગયા છીએ ક્રિકેટ રમવા અને આ જો મેચ રમે કેવી મેચ રમે લગદા વાળે હા કે છે એક પકડતા આવડતા નથી અને આવી ગયા છે. જો ભાઈ આપણી ટીમ આવી ગઈ છે આવડિયા. એની સામે છે બ્લુ કપડાવાળા અને આપણી ટીમ છે એ આ બ્લેક નથી, કબૂતર કલરના. આ વાઇસ કેપ્ટન છે. આ વાઇસ કેપ્ટન હવે ધાને નહીં દે. બોલિંગ આવી છે ભાઈ, આમાં ફોટોશૂટ થઈ ગયું છે ને બોલિંગ આવી છે. આમ જો આ એટલા ખૂંખાર પ્લેયર છે ને એને જો ટી શર્ટ બદલી નાખીને બીજી મેચમાં સિલેક્ટ થઈ ગયા. મોહિતભાઈ, કોંગ્રેચ્યુલેશન મોહિતભાઈ, કોંગ્રેચ્યુલેશન પ્રદીપભાઈ. હાલો ભાઈ, વ્હાઇટ ટીમ વાળા જીતી ગયા છે. બરાબર, ફાઇનલમાં આવી ગયા છે. એ ફાઇનલ જ જીતી ગયા, સોરી. આ વ્હાઇટ ટીમ આ ગ્રીન ટીમને હરાવી છે એને. હા, વ્હાઇટ ટીમ વડે. ફ્રેન્ડ અત્યારે હોટલમાં આવ્યા જમવા, કેમ કે અમારી ટીમ છે ને હારી ગઈ, તો અમે લોકો હોટલમાં જમવા બધા હોટલના. અને જે જીતેલા છે ને એ લોકો છે ને ખીચડી ખાવા ગયા. એવું નથી કહેતા કે જીતી ગયેલા જીવડા કે હારી ગયેલા હલવો. અમે લોકો હલવો ખાવા આવ્યા છે. હા, નહીં અમે એડ નથી કરતા એટલે બહુ જ્ઞાન લીધું નથી. બરાબર, એટલે અમે અત્યારે હલવો ખાવા આવ્યા છીએ. હલવો અહીં છે નહીં, એની બદલે અમે જો કે આપણે એડ નથી કરવાની એટલે તમે નો આવતા અહીંયા. આ તો અમારી મજબૂરી છે, અમારી મજબૂરી છે. અમે બપોરના ભૂખા છે, અત્યારે વાગ્યા 2. એવું નથી ભાઈ, એમાં એવું છે ઘણી જગ્યાએ રેખડા આ એક જ ખુલ્લું હતું. હા, બધા બંધ હતા. હવે અત્યારે ઓર્ડર લેવા ભાઈ આવ્યા છે. ફ્રીમાં જે મળતું હોય ને પહેલા આપજો. તો એ ભાઈ પાણી આપશે તને. ફ્રીમાં પાણી તો પાણી આપ્યું આપશે એ ભાઈ તને. આપ્યું. આ જો પાણી આપ્યું. આ ઓર્ડર દઈશ. સમજો મસાલા કરતો એક કાજુ કરી ગયો. અત્યારે આ બધા ધોળા લાગે એનું કારણ એટલું છે કે ઓલી પણ છે ને મોટું થયું વોશરૂમમાં. જો आज का पेश काजूदार बाड़ी है पनीर का नहीं वो नहीं जमता नहीं है फिर बाद में ठीक है नहीं हाँ फिर काजू मसाला एक कर दो काजू करी एक कर दो તને કેટલી કીધું એટલે? અને ગ્રેમ પાવે છે કેવિલ હવે માહિતી રમી હારી ગયા. રોટી કેટલી ભાઈ? કે બધાની એક એક કે બધાની અડધી અડધી બધાને રોટલી. दो किया ना દુબઈ જવાનું. તો ગાઈસ, હું છે ને ક્રિકેટ બોક્સમાંથી આવતો રહ્યો. કોણ જીતું નહીં મેં તમને કીધું. બરાબર, ત્યારે છે ને મમ્મી ઘરે શું કરે ને હું તમને બતાવું. બરાબર, ઘરની અપડેટ મેં સવારે નહોતી લીધી, એટલા માટે હું અત્યારે છે ને ઘરની અપડેટ લઉં છું. હું તમને બતાવું મમ્મી શું કરે. તો આગળ બન્યા રહેજો વિડીયોમાં. મમ્મી છે ને સાફ સફાઈ કરે છે. આમ જો વાસણ મૂકવાની તૈયારી કરે છે. કા કપડા ને એવું બધું આમ તો આ બાજુ છે ને કપડા ને એવું ઇસ્ત્રી કરતા હતા, ઇસ્ત્રી થઈ ગઈ. એટલે હવે છે ને આ વાસણ એની તૈયારી કરે છે. વાગ્યા છે અત્યારે આમ જો 6. હવે જમવાનો હમણાં ટાઈમ થઈ જાય. મમ્મી કેટલા 6 વાગી ગયા? હવ વારું લાગે. હાલો ઇસ્ત્રી કરતા પૂરી થઈ ગઈ એવું છે. તો ભાઈ ઇસ્ત્રી કરે છે અત્યારે અને એ ઇસ્ત્રીનું કામ છે ને પૂરું થઈ ગયું છે. બસ હવે બીજું આગળ કંઈક ચાલુ કરશે નવું કામ, કેમ કે અત્યારે મોસ્ટ ઓફ ઇસ્ત્રીનું કામ થઈ ગયું છે. અને આવડા કપડા થઈ ગયા બાકી થઈ ગયા હે તો પૂરું થઈ ગયું ને ઇસ્ત્રીનું કામ. સરસ. તો ભાઈ ઇસ્ત્રીનું કામ થઈ જ ગયું. હવે બીજું કયું કામ લેવાનું છે મમ્મી?
હવે અત્યારે જમવાનું છે સાંજે હા તો બનાવી, નકર પછી નથી બનાવ. કઢી ખીચડી તો બનાવી. એવું છે. તો મારે એકને ખાવી હોય તો પછી હું બીજા બનાવું? કોઈ નથી જમવાનું? ભાઈને ખાવી હોય તો એમ ખાય. નહીં, જમવાનું નથી એને. જમવાનું છે ને. અચ્છા, તો એની અલગ બનાવવાનું છે. તો ગાઈસ સાંજનું છે ને જમવાનું બનવાનું છે. સમજો આ મમ્મી શું બનાવ્યું છે? આ કઢી છે કઢી. અને આ ખીચડીમાં નાખવા હાટું દાણા છે. એટલે જરા અહીંયા બાફીને એટલે કાળા કદડો નીકળી જાય એટલે ખીચડી કાળી ન થાય. બરાબર. એટલે મેં કીધું પેલા ઉકાળ નાખું ખીચડીમાં નાખવા. ભાઈને બહુ ભાવે છે ખીચડીમાં નાખેલી. બરાબર, વઘારેલી એ ખીચડી. સારા લાગે કા? વઘારેલી ખીચડી હોય ને દાણા હોય ને તો મમ્મી વધારે મજા આવે ખીચડી ખાવાની. આ જો આ કેમ નળ ચાલુ છે? એ આવ્યું ડાયરેક્ટ પાણી. બંધ કરી દો. નહીં બલરું અવાજ. એ બધું છે, આમાં અવાજ વધારે આવશે. અને આ વસ્તુ બધી લીધી આમ આ જો. વટાણા છે, કોબી છે, રીંગણ છે, બટેકું છે, કાંદા છે, ટમેટા છે, આદુ મરચી છે, સરસ. એટલી વસ્તુથી ખીચડી બનશે. દાણા અને સુધારીને વઘાર નાખીશ. આ કઢીમાં જો આ ગોળ નાખું છું. તો ભાઈ આજ તો અમારે છે ને મસાલા વાળી ખીચડી ખાવાની પ્લસ કઢી, એટલે કઢી ખીચડી છે આજે અમારે. કઢી ખીચડીનો પ્રોગ્રામ છે. મસ્ત મજાની કઢી ખીચડી ખાવાની છે. અને હવે છે ને ફટાફટ વરસાદ આવે ને તો કઢી ખીચડી ખાવાની ઓર મજા આવે વરસાદમાં. કા મમ્મી? કઢી ખીચડી ખાવાની ભજીયા. ભજીયા તો ઠીક છે પણ કઢી ખીચડી તને ખાવાની મજા આવે ને? આ મીઠું નાખી દઉં. મીઠું. ચાલો ભાઈ, આજની છે ને રેસીપી તમને આપી દે મમ્મી, બરાબર? કઈ રીતના એ બનાવે. આ કઢી કઈ રીતના તમે બનાવી? જે વઘાર કરવાનું બાકી છે આ ગોળ છે. ગોળે નાખી દીધો છે પણ આ બધું દાણા જોવો તમે. દાણા લુખા હોતે ને ખાય કોકા મમ્મી? બફાઈ ખાઈ ગયું, બફાઈ ગયા એટલે મીઠા વાળા થઈ ગયા હા, એટલે મજા આવે લુખા ખાવાની. મજા આવે. તો ગાઈસ મસ્ત મજાની કઢી ખીચડી બની ગઈ છે. આમ જો હું તમને બતાવું, બરાબર? જો આ ખીચડી બહાર છે, બરાબર? આમાં છે કઢી મસ્ત મજાની અને આ છે ભાખરી. કઢી જો તમે મસ્ત મજાની છાશ નાખીને. મમ્મી છાશ નાખી છે ને આમાં? છાશ, ચણાનો લોટ, એવું બધું એવું બધું નાખ્યું. નાખ્યું. છાશ, ચણાનો લોટ, પછી વઘાર કર્યો, ખાંડ, ઓલો ગોળ નાખ્યો, ખાંડ નહીં, મીઠું. સરસ. ના ખીચડીમાં શું નાખ્યું છે? અને પાપડ શેકવાના છે. અડદ ના પણ અગાઉ નથી શેકવાના, અત્યારે ઘરાઈ જાય. આ ખીચડીમાં શું નાખ્યું છે? ખીચડીમાં રીંગણું, બટેકું, વેજીટેબલ. ટમેટા, કોબી, સિંગદાણા, એવું બધું નાખ્યું છે. સરસ. કાંદો, જો આમ ખીચડી જો કેટલી મસ્ત વટાણા. લાગે. ગરમ વરાળો ફેંકે છો ખીચડી ગઈશ. મજા આવે. ખીચડી આપણે વાડીએ ક્યાંક લઈને ગયા હોય તો કેવી મજા આવે ખાવાની? ધાબે જવું જ ખાવા જાય તમે. અત્યારે બહુ પણ પવાની છે. મજા આવે હો. ધાબે ત્યાં જઈને ખાવાની મજા આવે. આનંદ આવે. કહું બહુ ઠંડો પવન આવે, એમ મજા જ આવે. પણ એમ થાય અત્યારે પછી બધું ઉપર લઈ જાય ત્યાં બગડે, પાછું અહીંયા હું નીચે સાફ લાવવું કરી ને આવીશું એવું. ઉપર. હું ઉપર બધું સાફ કરી આવીશું. એવું છે? પછી પાછું તમે બગાડો, પાછું મારે સાફ કરવાનું હોય. હા. આ બધું મારે હારી લઈ જવાનું. પછી તમે તો એક કઈ લઈને ન આવો. મારે એટલી જ ખાય થાય. એવું બધા ખાઈને પછી છે ને એને આમ ખાટલામાં સુઈ જાય. પછી કાંઈ કોઈ લઈને એટલે ત્યાં વાસણ પછી એમ જ ને ધોવાનું વાંધો નથી. ઉપર ચોકડી, બરાબર? પાછળ મોટી. કાંઈ ત્યાં નથી જવું, ત્યાં નથી જવું. અહીંયા આગળ ચાલુ કરશું ખાવાનું જમવાનું. તો ગાઈસ હવે છે ને આપણે વિડીયોના અંત આપી દઈએ. જો વિડીયો મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે પાછા આવી જશું. ત્યારે જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.